ભાવનગરમાં ટીવી9ના અહેવાલની ધારદાર અસર, સગીરોને વાહન આપતા 6 વાલીઓ સામે પોલીસ ફરિયાદ। ભાવનગરમાં સગીર બાળકોને વાહનો ન આપવાની તંત્ર દ્વારા અવારનવાર સૂચનાઓ આપવા છતાં વાલીઓની બેદરકારીના કારણે સગીર બાળકો વાહન ચલાવે છે અને અકસ્માતનો ભોગ બને છે। જે અંગેનો ટીવી9 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, જેની ધારદાર અસર જોવા મળી। પોલીસ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તંત્રએ લાલાંક કરી આવા સગીર બાળકોના વાલી સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી તેજ કરાઈ છે। જે મુહિમના ભાગરૂપે 6 જેટલા વાલી ઉપર પોલીસ દ્વારા કેસ કરવામાં આવેલા છે અને જુદા જુદા એરિયામાં પોલીસ દ્વારા સતત ચેકિંગ ચાલુ છે। 13 જેટલી ચેકપોસ્ટ ઊભી કરી અને વાહન ચેકિંગમાં આવા સગીર વયના બાળકો ડ્રાઈવ કરીને ના જાય અને હોય તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। વાલીઓ અને બાળકો એની અંદર એવું બનશે કે બાળકો છે મોટા વાહન લઈને ના જાય, સ્પીડ ઘટાડે અને અકસ્માતથી બચી શકે। બાળકોને પણ વાલીઓને પણ હું વિનંતી કરું છું કે આ ટીવી9નો જે અહેવાલ હતો, ટીવી9નો આપણે આભાર માનીએ કે એમને લોકોને જાગૃત કર્યા છે અને વધારેમાં વધારે વાલીઓ જાગૃત થાય, બાળકોને સગીર વયના બાળકોને વાહન ન આપે અને અકસ્માતથી બચે એવું હું બધાને વિનંતી કરું છું।